ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ઝડપાયો। ધીરેન કારિયા સામે ગુજસીટોકનો પણ ગુનો નોંધાયો છે। ગુજસીટોક અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો। પોલીસે રાજસ્થાનના અજમેર ખાતેથી ઝડપી પાડ્યો છે, ત્યારે હાલ ભેસાણના પ્રોહિબિશનના ગુનામાં અટક કરી હતી। જૂનાગઢ વિસાવદરના અનેક ગુનામાં ધરપકડ કરાશે। શહેરના સી ડિવિઝનના ગુજસીટોકમાં ગુનામાં પણ ધરપકડ કરાશે। ત્યારે લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગુજરાતમાં દારૂનો મોટો કારોબાર ચલાવતો હતો। વિદેશી દારૂની હેરાફેરી માટે ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા। ધીરેન કારિયાની ગેંગના આરોપીઓ અગાઉ પકડાઈ ગયા હતા। ગુજસીટોકનો ગુનો દાખલ થયા બાદ 7 માસ બાદ ધીરેન કારિયા હાથ લાગ્યો છે। પોલીસે તેના ફરાર જાહેર કરી ઠેર ઠેર તેના પોસ્ટર પણ લગાવ્યા હતા। જૂનાગઢ રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે જૂનાગઢ જિલ્લામાંથી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જૂનાગઢ પોલીસ સતત કાર્યરત છે। તે સમય દરમિયાન જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધીરેન કારિયા, જેઓને ગુજસીટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય, જે આરોપી અજમેર ખાતે હોય તેવી બાતમી મળતા એલસીબી પીઆઈ શ્રી કે.એમ. પટેલ તથા પીએસઆઈ ડીપી ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ। તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય, જેથી આરોપીઓને હસ્તગત કરી આજરોજ જૂનાગઢ ખાતે ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન